इच्छा कारण संधि सह रायम खाम्यम इच्छम खाम्यम राय जमती मध्ये पत्ते पत्ते पाणी म्हणे व्यवस्था आला सल्ला उतर समाधान तर बदल करत आहे जमती मध्ये पर्यंत तो मोबाईल वर बेड हा म्हणजे शांगडम शांति नमो सिद्धानंद नमो ऐर्याणाम नमो उज्जयणाम नमो लोके सर्वसावणाम येसो वंचनमुकारो सर्वपाव पणासनो मंगलाणं च सौवेसे पडमावै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकारमेन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अमृतवसे श्री गुरु गौतम समरे वांछित फलदाता अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः आगमोद्धारकर्तारं शैलानिस प्रबोधकं ध्यानस्थ स्वर्गतं नौमि सूर्यमानन्दसागरं सूर्यं दर्शनसागरं चरणाम्बुजे भक्तोपसे चरणाम्बुजे परमाद्यमा करकमलमासास्रोऽसे मुखकमलमासायना नेत्राम्बुजे निर्विकारया नवकारया विकमलमा आनन्दसागर सूरिचरणे भाविवरो वन्दना आनन्दसागर सूरिचरणे भाविवरो वन्दना आनन्दसागर सूरिचरणे भाविवरो वन्दना। परम कल्याणकारी सर्व दोष निवारक एवं महामंगलकारी महामहिमावंत परवादिराज परुષાણ એક પછી એક દિવસો આપણા વીતતા જાય છે। આજે ત્રીજો દિવસ આવી ગયો અને આવતીકાલથી મુખ્ય રૂપથી પરુષાણનો પ્રારંભ થવાનો। આ 3 દિવસ તમને નેટ પ્રેક્ટિસના એક્સ્ટ્રા આપવામાં જે કરવું એ કર્યું, જેટલી પ્રેક્ટિસ કરવી એટલે કરો। પછી તો શું કરવાનું છે? પછી શું ક્રીઝ ઉપર આવીને બેટિંગ જ કરવાની છે, એમાં પાછા પડવાનું નથી। અત્યારે માત્ર ને માત્ર પ્રેક્ટિસના દિવસો છે। શ્રાવકે પોતાના જીવનમાં કઈ કઈ જાતની આચરણા કરવી જોઈએ એના માટે કરીને આ 3 દિવસ આપવામાં આવ્યા છે। ન ભૂલવાનું બધું ભૂલી જઈએ છીએ, ભૂલવાનું બધું યાદ રહે છે। એટલે
એટલે વારંવાર દર વર્ષે તમને એ વસ્તુનું સ્મરણ કરાવવામાં આવે છે કે પર્યુષણ દરમિયાન 5 કર્તવ્યોનું પાલન કરવાનું છે, વર્ષ દરમિયાન 11 કર્તવ્યોનું પાલન કરવાનું છે, દૈનિક 6 કર્તવ્યોનું પાલન કરવાનું છે, યથાશક્તિ ભોષદ આદિત્ય આરાધના કરવાની છે. બધું તમને ખબર નથી, કેટલા વર્ષોથી સાંભળો છો, પણ તે પાછા બીજું વર્ષ થાય ભૂલી જઈએ, પાછી નવેસરથી નવો દાવ. કેમ? વારે વારે ભૂલી જઈને વારે વારે યાદ કરાવવું પડે. પુનઃ પુનઃ સ્મારિતમ એમ કહેવાય, વારંવાર જેનું સ્મરણ કરાવેલું હોય એવી વસ્તુ એમ કહેવાય. તો આ રીતે 2 દિવસ દરમિયાન આપણા 11 કર્તવ્યોમાંથી પહેલા દિવસના 5 કર્તવ્ય પૂરા થયા, બીજા દિવસના 11માંથી તો 11 કર્તવ્યો જે છે એમાંથી આપણા 8 કર્તવ્યો કાલે પૂરા થયા. કયા કયા પૂરા થયા ખબર છે? કયા 8 કર્તવ્ય પૂરા કર્યા? પ્રશ્ન તો કરવો પડે. માસ્ટરજી ભણાવે પછી પરીક્ષા તો લે કે ના લે? પહેલા 5 તો કદાચ યાદ હશે, પણ 11 યાદ ખરા આપણને? એમાંથી કયા 8 પૂરા થયા? 4 નામ તો બોલો કમસે કમ, તો મને ખબર પડે કે તમે સાંભળ્યું છે. એટલે કેટલી બધી આપણી યાદ શક્તિ પતી ગઈ. હવે ભણાઈ ગઈ, તમારે થઈ ગઈ, એક્ઝામ પૂરી થઈ ગઈ. 8 કર્તવ્યો, જે 11 કર્તવ્યોનું પાલન આપણે વર્ષો દરમિયાન કરવાનું છે. કર્તવ્યના નામ પણ મને યાદ ન હોય તો એ કર્તવ્યનું આચરણ કઈ રીતે કરીશ? હા, ખાલી અમારે એ બોલી જ જવાનું, બસ તમારે સાંભળી લેવાનું. ઘરે ગયા, મારે સાહેબ અમે ઉપાશ્રયમાંથી પ્રભાવના સિવાય કશું લઈને જતા નથી. જે તમે આપ્યું બધું જ તમને પાછું શોધીને અહીંયાથી દાદરો ઉતરશો. કારણ તમારે આવતા વર્ષ માટે કામ લાગશે. અમારે તો જમણી જે પાછા આવીને કહેવાના જ છો. કામ કોને લાગવાનું? કોને કામ લાગવાનું ભરતભાઈ? તમારે કે અમારે? એ અમારે કામ લાગે. પાછું બીજા વર્ષે અમારે બીજા સંઘમાં જઈને કેવું? એટલે અમે કોઈનું ઉધારી રાખતા નથી. જેટલું લીધું એટલું બધું 100% અહીંયા મૂકીને જવાના છીએ અમે. આ દાદરો ઉતરતા નિમે કોઈનો કરજો અમે રાખવા માંગતા નથી. કોઈ ન ચાલે, કરજો લઈને ચાલો. અને પાછો વર્ષો ને કરજો ચૂકવવાનો. મારે સાહેબ લઈ જાય તો ચૂકવીએ ને. સૌથી પહેલો પ્રશ્ન મારે આવે, લેવું જ જોઈએ. દેખવું ને એને દાજવું. 8 કર્તવ્ય આપણા પૂરા થયા. છેલ્લું કર્તવ્ય શુદ્ધ ભક્તિનું થયું કાલે. પરમાત્માનું શાસન માત્ર શુદ્ધ જ્ઞાનના માધ્યમથી ચાલે છે. શેનાથી ચાલે છે? કેવળ જ્ઞાનથી શાસન ન ચાલે, અવધિ જ્ઞાનથી શાસન ન ચાલે, મનોપરમ જ્ઞાનથી શાસન ન ચાલે. શાસન ચાલે તો શુદ્ધ જ્ઞાનથી ચાલે. એટલે તો શ્રુતને પ્રધાન જ્ઞાન કહેવામાં આવ્યું છે. કેવલી ભગવંત પણ શ્રુતનો આદર કરે. છદમસ્ત કોઈ શ્રમણ ભગવંત હોય, શ્રુતનો ઉપયોગ કરીને ગોચરી લઈ આવ્યા હોય, એના હિસાબે ગોચરીને લાવતા વખતે કે એના વખતે કોઈ દોષ લાગેલો નથી. ઉદ્ગમ ઉત્પાદન વગેરે જે દોષો 4200 દોષો છે એ કોઈ દોષ લાગ્યા નથી. યશના દોષ વગેરે એને પોતાના શ્રુતના ઉપયોગથી દોષ લગાડ્યા નથી. શુદ્ધ ભાવપૂર્વક ગોચરી લઈ આવે છે. અને કેવલી ભગવાન પોતાની કેવળ જ્ઞાનમાં જોવે છે, બધા દોષ લાગ્યા છે. એ ગોચરી કેવલી વાપરે કે ના વાપરે? છદ્મસ્તના કારણે એને બધો સૂક્ષ્મ ઉપયોગ ના જાય. કેવલીને તો બધું પ્રગટ જ છે. તેને ઉદ્ગમના 16 દોષ છે, ઉત્પાદનના દોષ છે, બધા દોષ એના લાગે છે. એટલે ગ્રહણ કરનારના દોષ, દેનારના દોષ, બધા દોષ એ દેખાય છે કેવલી ભગવંતને ત્યાં બેઠા બેઠા. અને એ વ્યક્તિ એ સાધુ ગોચરી લઈને આવે છે શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ મૂકી અને માયાના ત્યાગપૂર્વક. એ માયા નથી કરતો, એ શુદ્ધિપૂર્વક ગોચરી લાવે છે, ગવેષણાપૂર્વક ગોચરી લાવે છે. એ ગોચરીને કેવલી ભગવંત વાપરે કે ના વાપરે? દોષ લાગેલો છે.
કેવલી ભગવંતી ગોચરીને વાપરે. કેમ વાપરે ખબર છે? એમને ખબર છે શ્રુત જ્ઞાન પ્રધાન છે. કેવલ જ્ઞાન બધા હું જોઈ શકું છું, પણ એ વ્યક્તિ માયાચાર સેવ્યા વગર શુભ ભાવથી ભક્તિથી ગોચરી લાવેલો છે અને બધી ગવેષણા પૂર્વક લાવેલો છે, છતાં છદ્મસ્થાનના કારણે એનામાં દોષ રહી જાય, શ્રુત જ્ઞાનનો ત્યાં આગળ વિલોપ ન થાય, શ્રુત જ્ઞાન એના અંદર અપ્રદાન ન થાય, એના માટે કેવલી ભગવંત એની લાવેલી ગોચરીને વાપરે છે. આટલી શ્રુતની મહત્તા બતાવે છે. કેવલી કદાચ વિશ્વમાં હોય કે ન હોય, દુનિયામાં હોય કે ન પણ હોય, શુદ્ધ જ્ઞાની તો રહેવાના છે. શું કેવલ જ્ઞાન રહે કે ના પણ રહે, ત્યારે ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાન નથી, ક્ષેત્રની અપેક્ષા દેખવા જઈએ તો, પણ શુદ્ધ જ્ઞાન છે કે નહીં? અત્યારે આ શાસન શેનાથી ચાલે? શ્રદ્ધા તમને શ્રુત જ્ઞાન પર છે કે કેવલ જ્ઞાન પર છે? વર્તમાન કાળની અંદર શ્રદ્ધા કોના પર છે? પરમાત્માના વચન પર, એટલે કે શુદ્ધ પરમાને શ્રદ્ધા છે. એટલે શુદ્ધ જ્ઞાનના માધ્યમથી આ પરંપરા, પરમાત્માની જે આગમનની પરંપરા છે, જે પણ શુદ્ધની પરંપરા આવી છે, એ શુદ્ધ જ્ઞાનના માધ્યમથી અત્યારે આપણા સુધી પહોંચી છે. કેવળ જ્ઞાન તો જમ્મુ સ્વામી જમ્મુ ચરમ જ કેવલી તાકતાના ગુણ ગાય રે, જમ્મુ સ્વામી કેવલ જ્ઞાની થઈ ગયા. એના પછી હવે આ ભારત કે એટલે આ ભરત ક્ષેત્રની અંદર કોઈ કેવલી થવાના નથી. તો હવે આ શાસન નહીં ચાલે, ચાલશે. શેના હિસાબે ચાલશે? કેવલી ભાષિત વચન, એટલે કે શ્રુત જ્ઞાનથી આ શાસન ક્યાં સુધી ચાલવાનું છે? પાંચમા આરણના અંત સુધી ચાલવાનું. આટલી શુદ્ધ જ્ઞાનની મહત્તા બતાવવામાં આવે છે. એટલે શુદ્ધ જ્ઞાનની આસાધના ક્યારેય ન કરાય. આસાધના જ્ઞાનની ટાળીએ રે, વર્જીએ રે. જ્ઞાનની આસાધના કરનારા એના ભવ વરદત્તની ગુણ મંજરી, એના જે ભવ થયા છે એના ભવ પ્રમાણે જોયેલો જ્ઞાનની આસાધના કરનારની શું હાલત થાય છે. જ્ઞાનની કદાચ મારાથી આરાધના કરવી શક્ય નથી, બનતી નથી, કરી શકતો, પણ એ શુદ્ધ જ્ઞાનની આસાધના તો ક્યારેય ના કરે. કારણ કે આસાધના કરવાથી આગમની આસાધના નવી કરીએ રે. કેમ કીધું છે? આગમ એટલે એ શ્રુત લેવાનું. શું લેવાનું છે? અક્ષર જ્ઞાન. જ્ઞાનની આસાધના ક્યારેય કરાય નહીં. આસાધના કરણ આ ભવમાં તો કદાચ આપણને બોલી મળી છે, વાચા મળી છે, આંખ મળી છે, કાન મળ્યા છે, નાક મળ્યું છે, હાથ પગ મળ્યા છે, બધું મળ્યું છે, બુદ્ધિ મળી છે, બુદ્ધિનો વિકાસ મળ્યો છે. પણ જો શુદ્ધ જ્ઞાનની અવેલના આસાધના કરી અત્યારે વર્તમાન કાળની અંદર પણ કેટલા બધા એવા જીવો તમને મળશે, જેના ઘણા ઘરોમાં અમે જઈએ. અમે ઘણા ઘરોમાં જઈએ, એક એક બબે વ્યક્તિ તમને એવા મળી જાય કે જે અત્યારે બિલકુલ લાચાર છે, અપંગ છે, કોઈ બોલી નથી શકતા, કોઈ ચાલી નથી શકતા, કોઈ સમજી નથી શકતા, કોઈ જોઈ નથી શકતા, કોઈ સાંભળી નથી શકતા, જેની પાંચેન્દ્રિય પૂર્ણ છે તો માનસિક વિકાસ જેનો નથી થયેલો. લગભગ ઘરોમાં અમને 5 ઘરમાં એક વ્યક્તિ આવો મળી જાય. એના પાછળનો હેતુ શું છે? કારણ શું છે? બસ કારણ આ જ છે. પૂર્વ ભવની અંદર ભયંકર કોટીની જ્ઞાનની આરાધના તેના બદલે વિરાધના કરીને આવેલા છે, અસાધના કરીને આવેલા છે. એટલે આ ભવની અંદર આ પરિસ્થિતિ. હવે આ ભવ પણ આજ કરશું તો કદાચ બીજા ભાવ મનુષ્ય ભાવ પણ મળવો મને મુશ્કેલ બની જવાનો છે, નહીં મળી શકે. પણ આ ભાવમાં મેં આરાધના કરી હશે, જેટલી પણ શક્યાથી શક્ય મેં શ્રુતિની ભક્તિ કરી હશે, તો આવતા ભાવની અંદર એ મારું બધું જ કાર્ય સફળ થશે, કેવલ જ્ઞાન સુધી પહોંચી જશે. એટલે તો કીધું રોજ નવો એક અક્ષર પણ ભણવો જોઈએ. કેટલું ભણવાનું? એક લાઈનની વાત નથી કરતો, એક ગાથાની વાત નથી કરતો. રોજ નવો એક અક્ષર પણ શ્રુત જ્ઞાનનો ભણવો જોઈએ, સમીક જ્ઞાનનો ભણવો જોઈએ. યાદ ના રહે તો એટલા સુધી કહું, રોજ એક લાઈન કરનારો, કેટલી 4 ગાથાની એક લાઈન રોજ કરે, 1 વર્ષ સુધી લગભગ રોજની એક લાઈન કરે તો 2 પ્રતિક્રમણ 1 વર્ષમાં પૂરા થઈ જાય. કેટલા? લગભગ 2 પ્રતિક્રમણ જેટલું પૂરું થઈ જાય 1 વર્ષમાં. કરવાનું કેટલું છે? માત્ર એક જ લાઈન ગોખવાની છે. બોલો, આટલું કોને યાદ ના રહે? અહીંયાથી એક લાઈન યાદ રહે કે ના રહે?
તો શેની પછી રામાયણ કરીને બેઠા છે, મારે સાહેબ યાદ રહેતું નથી, યાદ રહેતું નથી, ચડતું નથી, ચડતું નથી. જે ચડેલું છે ને એને પહેલાં ઉતારી દો. હા, દિમાગમાં જે ચડેલું છે ને, ભૂસું ભરાયેલું છે ને, એને બધું બહાર કાઢી નાખો, પછી બધું ચડવા માંડે. શુદ્ધ જ્ઞાનની આરાધના થકી કેવળ જ્ઞાન સુધી પહોંચાય અને શુદ્ધ જ્ઞાનની આશાતના અનંત સંસારી પણ અને દરેકે દરેક ભાવમાં બેરા, મૂંગા, બોબડા, તોતરા વગેરે એવા જ અવતારો મળ્યા. વિશેષ રીતે અહીંયા જ્ઞાની ભગવંતે બતાવ્યું છે શુદ્ધની આરાધનામાં વિજયમાન બની અને 8મું કર્તવ્ય આપણું પૂરું કરવાનું છે. 9મું કર્તવ્ય છે ઉદ્યાપન, ઉજવણું. ઉજવણું એટલે શું? ઉજવણું કોને કહેવાય? છોડ ભરાવવાના, ધ્યાન દર્શન ચાહતાના ઉપકરણો રાખવાના, એ ઉદ્યાપન છે, ઉજવણું છે. વિશેષ પ્રકારનો કોઈ તપ કર્યો હોય, વિશેષ પ્રકારની કોઈ આરાધના કરી હોય, અનુષ્ઠાન કર્યું હોય જીવનની અંદર, તેના શિખર રૂપા ઉજવણું હોય છે. ઉજવણાની અંદર છોડ જ ભરાવા કંઈ જરૂરી નથી. એક મોમબત્તીના દાનપૂર્વક પણ તમે ઉજવણું કરી શકો. 1 રૂપિયાથી શ્રાવકની ભક્તિ દ્વારા પણ તમે ઉજવણું કરી શકો. મારે સાહેબ મિનિમમ બધા અમને આ ફાવે, મેક્સિમમ અમે જવા માંગતા નથી. દમયંતીના જીવનનું કથાનક આવે છે. પૂર્વ ભવની અંદર એને તપ કર્યો હતો, વિશિષ્ટ કુછ આમેલો કેવો તપ કર્યો હતો, અને એનું તપનું ઉજવણો અષ્ટાપદ ગિરિરાજ ઉપર 24 તીર્થંકર પરમાત્માને રત્નોના તિલક ચડાવ્યા હતા. શું કર્યું હતું? માથા ઉપર રત્નના તિલક ચડાવ્યા હતા. બીજા ભાવમાં દમયંતી, એને દમદંતી પણ નામ હતું એનું, દમયંતી તરીકે એનો જન્મ થાય છે. જન્મતાની સાથે કપાળમાં શાશ્વત તિલક છે. તિલક કેવું ખબર છે? જરાક આમ ઘસે, ગાઢ અંધકાર હોય તો ગાઢ અંધકાર સૂર્યના જેવો પ્રકાશ ફેલાય, આટલું તેજ વાળું, આટલા પ્રકાશ વાળું રત્ન જે એના કપાળ પર તિલક કાયમ માટે જન્મથી. શેના પ્રભાવ? આ પરમાત્માની શુદ્ધ ભક્તિપૂર્વક સ્નાત્ર મહોત્સવપૂર્વક બધા પરમાત્માને જ્યારે તિલક ચડાવવામાં આવ્યું, ઘણા લોકો કહે છે પરમાત્માને વળી આભૂષણો ચડાવવાની ક્યાં જરૂર છે? પરમાત્માને શું કરવું છે? આંગી કેમ કરવી પડે? ઘણા એવો પણ પ્રશ્ન કરે. પરમાત્માને હાર પહેરાવવાની શું મળે? પરમાત્મા તો નિર્લેપ, નિર્કાર, નિરાલંબી થઈ ગયા છે, નિરાકાર થઈ ગયા છે. હવે એમને આભૂષણોની ક્યાં જરૂર છે? એમને આંગી ચડાવવાની ક્યાં જરૂર છે? તેનો આ જવાબ છે. એ પરમાત્મા માટે નથી કહેવાનું, પરમાત્માને કોઈ ચીજની જરૂર છે જ નહીં. પરમાત્માને નથી, પરમાત્માને કોઈ તમારા નૈવેદ્યની ભૂખ નથી, પરમાત્માને તમારા ફળની ભૂખ નથી, તમારા અક્ષતની ભૂખ કે નથી, તમારા કોઈ દ્રવ્યની ભૂખ કે પરમાત્મા નથી, પોતાના સાજ સંસ્કારની ભૂખ કે પરમાત્માને નથી કોઈની સ્તમના વગરની ભૂખ. કઈ ભૂખ નથી પરમાત્માને? બધું ખલાસ થઈ ગયું છે. મારે મારી ભક્તિ પ્રદર્શિત કરવા, પરમાત્મા પ્રત્યેનો અવિરત રાગ અને અવિરત શ્રદ્ધા મારે પ્રગટ કરવા માટે મારો પુરુષાર્થ મારે કરવાનો. પરમાત્માને કોઈ વસ્તુની આવશ્યકતા છે. પરમાત્માની પ્રતિમા માટે કે શિખરબંધી જિંદાલ બનાવવું પરમાત્મા માંગે છે. મારા માટે ઘર બનાવી આપો તમને કહે છે. એ તો શાશ્વત ઘરમાં બિરાજમાન છે, એમને કોઈ જરૂર છે જ નહીં. પણ મારી ભક્તિ કેવી છે પરમાત્મા, એ હરિયંતનું સ્મરણ કરીશ, એ હરિયંતનું ધ્યાન ધરીશ, એ હરિયંતની પૂજા અર્ચના કરીશ, મને પણ હરિયંતપણું પ્રાપ્ત થશે. ભગવાન પાસે જઈને શું માંગવું? શું માંગીએ? બોલો તો ખરા. જિનાલયમાં ગયા હોઈએ, શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પૂનમ ભરવા જઈએ, વિમલનાથ દાદાની પૂનમ બુધવાર ભરવા કે ગુરુવાર ભરવા જઈએ, માણિકભદ્રનો ગુરુવાર ભરવા જઈએ, નાકોડા ભૈરવનો રવિવાર ભરવા જઈએ, પદ્માવતીનો શુક્રવાર ભરવા જઈએ. શેના માટે જઈએ? ગપ્પા મારવાનું બંધ કરવું. ભવ તમે ચરણ સેવા તો અહીંયા જ બેઠા છે શંકેશ્વર પાર્શ્વનાથ, ભજો ને, ત્યાં જવાની ક્યાં જરૂર છે? ઊંડે ઊંડે એક અંદર, મારા અંદર એક અપેક્ષા પડેલી છે, એક સ્વાર્થ પડેલો છે. અને સ્વાર્થ સાથે ભરેલી એ પૂનમ તમને સમિતિ ન બનાવે, તમને મિથ્યાથી બનાવે. પરમાત્માને પણ તમે તમારી તુચ્છ માંગણીઓ આગળ વેચી નાખ્યા કહેવાય. શું કહેવાય? ઘણા લોકો કહે તમે પૂનમ ભર્યા હોય તમારું બધું નારે ન્યારે થઈ જશે.
આરાધના થાય છે, નથી થતી, એનું ફળ પણ મળે છે, પ્રત્યક્ષ ફળ પણ એનો મળે છે. તો પૂનમના દિવસે જ કેમ જવું? એકમના ન જવાય, પાંચમના ન જવાય, છઠના ન જવાય? એટલે શ્રદ્ધા પૂનમની જ આવે. હા, શ્રદ્ધા પૂનમના દિવસે આવે, છઠના દિવસે તમે ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી. એવું થઈને વસ્તુ શુદ્ધિ શું થઈ તમારે ત્યાં? ઘણા લોકો ગુરુવારનો આંબીલ કરે, કોઈ સોમવારનો આંબીલ કરે, કોઈ મંગળવારનો આંબીલ કરે, કોઈ રવિવારનો આંબીલ કરે. એના માટે કોઈ નડતા નહીં. તમે બિચારા બધા ગ્રહોને નડો છો. કોઈ ગ્રહ કોઈને નડતા નથી, બધા દેવો છે. કોઈ નડવા માટે તમને નવરા બેઠા છે, તમને નડવા માટે? તમારા કર્મો તમને નડે છે. ગ્રહ ક્યારેય કોઈને નડતા નથી. અશુભ ગ્રહો પણ જો તમારા કર્મો શુભ હોય તો એ તમને ક્યારેય નડતર બાદરૂપ થતા નથી, તમને ઉલટાના એના અંદર મદદરૂપ બને છે. તમે ગ્રહોને દોષિત કરી દે. કાળા કામ તમે કરો અને દોષ આપો ગ્રહોને. ઊંધા ચિંતા કરો તમે, દોષ આપો કોને? મારા શનિ નડે છે. એટલે ક્યાં શનિ તમને નડવા આવે છે? નવરો બેઠો છે. મારી કુંડલી માંગલિક છે, મંગળ દોષ નડે છે. પેલી મંગળની પૂજા, બુધની પૂજા, ગુરુની પૂજા, આ બધું શું માંડેલું છે? કોઈ જ્યોતિષ પાસે જઈએ, તમને આ વસ્તુ નડે છે, તમારી આ પૂજા કરાવવાની છે. શું છે? એટલે પણ તું પેલા તારા ઘરમાં પૂજા કરે, તને ઘણું બધું નડે છે. તું પૂજા કરી જા, ધોતા ફેરવાનો તારે જરૂર જ નહીં પડે. એને પોતાને ખબર છે આ બધી પૂજા વ્યર્થ છે. પણ પેલો બકરો આવ્યો છે ને હલાલ થવા માટે, બેતરી નાખો બસ. અને આપણા જેવા મહાબુદ્ધિશાળી કેવા કહેવાય, એના શરણમાં જતા રહીએ. અને કોઈ ગુરુ ભગવાન પાસે આવ્યા, સાહેબ આટલું આટલું દુઃખ છે, રોજ 10 બાંધી નવકાર્યવાળી ગણજો, ભાગ્યશાળી તમારું કાર્ય થઈ જશે. ગુરુ ભગવંતના એ વચન પર શ્રદ્ધા કરી. બોલો, શ્રદ્ધા કરી. અને પેલા ભૂપા પાસે ગયા, સૂર્યનો જાપ કરજો, ચંદ્રનો જાપ કરજો, બુધનો જાપ કરજો, બુધના ગ્રહ પહેરજો, શનિના ગ્રહ પહેરજો. એના પર તો એવી અપાર શ્રદ્ધાઓ જાણે કે એ જ મારો દેવ, એ જ મારો ભગવાન, એ જ મારો તીર્થંકર એવું લાગે ત્યારે આપણને. શ્રદ્ધાનો ગુણ ક્યાં છે ને છે? શ્રદ્ધા આપણામાં છે, નથી એવું નથી. પણ જે સ્થાનમાં કરવાની છે એ સ્થાનમાં નથી. આપણે ઉજવણાની વાત ચાલે છે. દમયંતીની શ્રદ્ધા 24 પરમાત્માનું પોતે આમિલનો તપ કરે છે. ઘણા વર્ષો સુધી 12 વર્ષ કે અખંડ આમિલ કર્યા છે. એના ઉજવણા સ્વરૂપ 24 ભગવાનને રત્નના તિલક ચડાવે છે. ત્યાં આગળ ભવનની અંદર રાજકુમારી હોય છે. બીજા ભવનની અંદર દમયંતીને પોતાના કપાળ પર તિલક મળે છે. ગાઢ અંધકારમાં જંગલોની અંદર પણ એમાં સૂર્યનો જેવો પ્રકાશ ફેલાય, તિલકને ખાલી આમ ઘસી નાખે ને અને સૂર્યના જેવો પ્રકાશ અંદરથી નીકળે. આ તેજ ક્યાંથી આવે? બસ એ પરમાત્માને નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિ ત્યાં તેજ આવી છે. આ રીતે ઉજવણું કર્યું છે. અત્યારે પણ વર્તમાનમાં કેટલાય ભાગ્યશાળીઓ છે, ઠાઠ મારથી પરમાત્માનું ઉજવણું કર્યું. અચ્છો પણ છે. જિંદાલીની અંદર 21 છોડ, 25 છોડ, 50 છોડનું જ્ઞાન દર્શન ચારિત્ર ઉપકરણો સહિત એનું ઉજવણું કરે. સાધર્મિકોની ભક્તિ કરે, ગુરુ ભગવંતની ભક્તિ કરે, પરમાત્માના દરબારમાં જઈને પરમાત્મા માટે પણ શક્યથી શક્ય ઘણું બધું મુક્તિ કરે. ઉજવણા માટે. શેના માટે? ઉજવણું એટલે જિંદાલય બની જાય આખું મારું. પણ ઉપર કળશ ન ચડાવીએ તો, ઉપર શિખર ન ચડાવીએ તો જિંદાલયની કોઈ કિંમત ખરી? આટલી આરાધના મેં આ જીવન દરમિયાન કરી. એ બધું આરાધનાનું ફળ સુધીનું મેં જો શિખર ઉપર નહીં ચડાવ્યું તો મારી આરાધનાનું ફળ થશે. શુદ્ધ ભાવથી શિખર સ્વરૂપ આ ઉજવણું આપણે કરવાનું છે. પેદરસા મહામંત્રીના જીવનનો એક કિસ્સો અહીંયા લખેલો છે. નવકાર મંત્રની આરાધના એમને કરેલી 68 અક્ષરની. કેટલા? એ 68 અક્ષર નવકાર મંત્રની આરાધના માટે
68 ચાંદીના કળશ, ચાંદીની થાળીઓ વગેરે, કટોરીઓ વગેરે 68 જે પૂજાના ઉપકરણ હોય છે 68 જિનાલયમાં એમને ધર્યા છે અને એ રીતે ઉજવણો કરી. 2001ની સાલની વાત, પાવાપુરી તીર્થ મૈત્રી ધામ ત્યાંની પ્રતિષ્ઠા અને ભેરુતારક ધામની પ્રતિષ્ઠા જબરજસ્ત ઉજવણા થયા છે. 108 છોડના ઉજવણા કેટલા, અને સામગ્રી એટલે કેટલી, ગોડાઉન ભરાઈ જાય આટલી સામગ્રી. જ્ઞાન દર્શન ચારિત્રના ઉપકરણની સામગ્રી કેટલી, આખું ગોડાઉન ભરાઈ જાય. જે મળે લાવો, જે મળે લાવો, મારે ઉજવણો કરવું છે. અને ભ્રષ્ટાચાર ભાવની ઉજવણો છે. સોનાના જરીવાળા છોડ, ચાંદીની જરીવાળા છોડ, ઓરિજિનલ, ડુપ્લિકેટ સોનાની જરી, ચાંદીની જરી, ઓરિજિનલ સોનાના તારના છોડ, ભવ્ય ઉજવણી. લોકો જોવે ને પાકી જાય. કેટલા જણા અહીંયાથી ઉજવણું કરેલું છે, છોડ વગેરે ભરાવીને, ઉપકરણો વગેરે દાન કરીને કેટલા જણા કરેલું છે? કોઈ બી હાડે ઉજવણું જીવનમાં કરવું જોઈએ. હવે આ ચાતુર્માસિક આપણી આરાધના આ થવાની, કોઈ તપ કર્યા છે, કોઈ વિશેષ પ્રકારની આરાધનાઓ કરી છે, એના ઉજવણા સ્વરૂપ અષ્ટાનિકા મહોત્સવ સંઘની અંદર 3 દિવસ થાય, 5 દિવસ થાય, 8 દિવસ પરમાત્માની ભક્તિ થાય, પરમાત્માના પૂજનો થાય, પરમાત્માની આરાધના થાય, ભાવના ભક્તિ થાય, અનુકંપા દાન દેવાય, સાધર્મિકોની ભક્તિ થાય, ગુરુ ભગવંતોની ભક્તિ થાય. એ પ્રમાણે અષ્ટાનિકા મહોત્સવ થાય. એક પ્રેરણા છે તમને. નવપદના શાશ્વત દિવસો આવે છે. નવપદના દિવસોની અંદર શક્ય શક્ય પરમાત્માની ભક્તિ સ્વરૂપ ભક્તિ મહોત્સવ કરીએ. 7 દિવસ 7 મોટા પૂજન હોય, 8મા દિવસે 14 હોય, 9મા દિવસે 17 વેરી પૂજા હોય. એ પ્રમાણે ભક્તિ. જ્યારે કોઈના ઘરમાં તપસ્યા થઈ છે કે મારે મારા ઘરમાં આટલી મોટી તપસ્યા, મારે વિસ્તારનું પૂજન કરાવવું છે, કોઈ છે મારે ભક્તામાં પૂજન કરાવવું છે, પદ્માવતી પૂજન કરવું છે, નાકોડા ભૈરવ પૂજન કરવું છે, માણીભદ્ર પૂજન કરવું છે, 108 પાર્શ્વનાથ પૂજન કરવું છે, ઋષિમંડળ પૂજન કરવું છે, સિદ્ધચક્ર પૂજન કરવું છે, કરી શકાય. અને જ્યારે સમયમાં કરીએ તો ખર્ચો પણ ઓછો આવે. તમે એક ખાલી પૂજન નોર્મલ ભણા જાઓ તો ઓછામાં ઓછા 50,000, 60,000, 70,000નો ખર્ચો આવે. કેટલો આવે? કે એક પૂજન ભણાવો એટલે તમારે નવકારસી રાખવી, મહેમાનો આવે, હોળીના દિવસોમાં એ પણ રાખવાની કંઈ જરૂર નથી. શું છે, જેને કરવું આમિલની સાધારણ વાત ચાલે છે, આમિલનો વાત ચાલે છે, આમિલ કરી આવો, આવીને પૂજનમાં બેસો. ગયા વર્ષે નાગપુરમાં મેં કરાવેલું આ રીતે 6 પૂજન હતા. 7મા દિવસે ત્યાં આગળ શું છે, 13ના દિવસે ચૈત્ર સુધી 13 આવે એટલે પરમાત્માનો વરઘોડો, 8મા દિવસે 14 હતી ને 9મા દિવસે 17 ભેરી પૂજા હતી. એ રીતે 6 જ દિવસ મળ્યા હતા. ચૈત્રી હોળી હતી એટલે આ વખતે 7 દિવસ મળશે. 7 પૂજન કરાવવાનું છે. 7 નામ જોઈએ કેટલા, અને એક 17 ભેરી પૂજા. ઉજવણું ત્યાં શું છે, મારી કરેલી આ ભવ સુધીની કરેલી આરાધનાનું ઉજવણું છે. એ ઉજવણું પરમાત્માની ભક્તિ સ્વરૂપ મારે કરવું. જેમાં દમયંતી કર્યું પરમાત્માની ભક્તિ સ્વરૂપ જે ઉજવણું કર્યું છે, મારે પણ આ રીતે ઉજવણું કરવું છે. મારી સાહેબ અષ્ટાનિકા મહોત્સવ કરવાની મારી શક્તિ નથી, પણ એક પૂજન તો હું કરાવી શકું. કંઈક એના અંદર ફૂલ ખર્ચે જ કરવાનું. જે ખર્ચો થાય એમાં નકરા બકરાની વાત નહીં કરવાની. પછી નકરામાં ઘટે તો કોણ લેવા જાય? જેટલો ખર્ચો થાય એ પૂજન થવામાં, એ દિવસો જેટલો ખર્ચો થાય મારે ફૂલ ખર્ચે મારે નામ કરવું. મારે ભક્તામાં પૂજન કરાવવું છે, મારે સરસ્વતી પૂજન કરાવવું છે, 7-8 પૂજન કરાવી શકાય. એ પ્રમાણે ઉજવણું કરી શકાય. કારણ બીજા તો આખા ચોમાસામાં કોઈ પ્રોગ્રામ મેં તમને કરાવ્યા નથી અને પ્રેરણા પણ કરી નથી. પ્રેરણા કરી હતી પણ એ પ્રેરણા મારી સફળ થઈ નથી. તો હવે આ એક તમને વિશેષ પ્રેરણા છે કે આ કાર્ય આપણે મારા માટે કશું મારે કરવાનું નથી. સંઘની ઉન્નતિ થાય. સંઘની અંદર જે અત્યારે આ લોકો આવતા થયા છે, નવા નવા લોકો જોડાતા થયા છે, એમની શ્રદ્ધાઓ વધે. શું કરવાનું છે? મુખ્ય કારણ શું છે? આવનારની શ્રદ્ધા વધે. એના હિસાબે આપણે કાર્ય કરવાનું છે. વિચાર કરી લેજો.
પ્રેરણા કરી છે. હું આગ્રહ ક્યારે કરતો નથી. તમે આવશો તો જ વાત થશે, બાકી વાત થવાની નથી. 8 દિવસ દરમિયાન 8 પૂજન જોઈએ. એક પૂજન આપણું 14ના દિવસે પૂજન હોતું નથી, પક્કી પ્રતિક્રમણ હોય એટલે એ પ્રમાણે આ જ નામ લેવાનું છે. જે પણ ભાગ્યશાળી હતા કોઈ અંતરની ભાવના હોય મને આવીને મળી જજો, કૃષ્ણ મંડળને મળી જજો, કશો વાંધો નથી. મેં એમને વાત કરી નથી, મારા તરફથી મેં આ જાહેરાત કરી છે. હજુ ટ્રસ્ટ મંડળમાં મારી વાત થઈ નથી. પણ જેની પણ ભાવના હોય, જે પણ ખર્ચો એ દિવસના આવે ફૂલ ખર્ચે જ લાભ લેવાનો છે. ભલે 10,000 આવે, 5,000 આવે, 27,000 આવે કે 36,000 આવે, ફૂલ ખર્ચે જ આપણે લાભ આપવાનો છે. એમાં કોઈ નકરો રાખવો નથી. નકરો રાખ્યા પછી બધો ટોટો સંઘ ઉપર પડે, કદાચ ખર્ચો વધી જાય. એટલે એ આપણે કરવું નથી. કોઈ વસ્તુમાં માનતો પણ નથી. તો જે રીતે તમારી ભાવના થાય, જેની પણ એક ઘરમાં વિશેષ તપસ્યા વગેરે થઈ હોય, વિશેષ કોઈ યોગદાન પહેલાં કરેલા હોય, શરીપાલી સંઘો વગેરે કરેલા હોય, નવાણું યાત્રા વગેરે કરેલી હોય, તો એના નિમિત્તે મારે ઉજવણા સ્વરૂપ આ કાર્ય કરવું છે તો એ કરી શકાય. આ ઉજવણાનું કર્તવ્ય આપણે પૂરું કરીએ. એના પછીનું આવે છે 10મું કર્તવ્ય આપણું તીર્થ પ્રભાવના, શાસન પ્રભાવના. જેને શું કહેવાય? શાસન પ્રભાવના કોણ કરી શકે? શાસન પ્રભાવક કોણ બની શકે? સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ બની શકે? અમે લખીએ ને શાસન પ્રભાવક પરમ પૂજ્ય ફલાણા ફલાણા મારા. શાસનની પ્રભાવના એટલે શું? જેના દ્વારા શાસન બીતે, જેના દ્વારા શાસન ત્રણેય લોકમાં પૂજાય, એને કહેવાય શાસન પ્રભાવ. ત્યારે લખી દેવાથી શાસન પ્રભાવના ના થાય. લખે શાસન પ્રભાવક આચાર્ય ભગવાન, પણ એના ચેલા એનું ન માનતા હોય. શું? એના ચેલા એનું ન માનતા હોય, એ શાસન પ્રભાવના ના કહેવાય. 8 પ્રભાવકની વાત શાસ્ત્રની અંદર આવે. કેટલા? પ્રભાવક અડપવયણ તણા. શું કહેવાય છે? સમ્યક દ્રષ્ટિની 67 બોલની સજ્જાની અંદર આવે છે પ્રભાવક અડપવયણ તણા. પ્રવચન એટલે શાસનના પ્રભાવક કેટલા બતાવ્યા છે? 8 પ્રભાવક. સાધુ જ હોય એવું જ જરૂરી નથી. શ્રાવક અને શ્રાવિકા પણ શાસન પ્રભાવક થઈ શકે. જગડુશા એની વાત કરી હતી. 5 અબજ કે 8 અબજ મણ અનાજ પોતાના સાધર્મિકો અને ગરીબો માટે ખુલ્લું મૂકી અનુકંપા દાન. શું કર્યું છે? અનુકંપા દાન કર્યું, ખુલ્લું મૂકી. પ્રજાનું ધન પ્રજા માટે, મારું કશું છે. અનુકંપા દાન દ્વારા શાસન પ્રભાવ તેના રાજા એમને આવીને નામે. રાજાએ એલાન કર્યું જગડુશા હવે ક્યારે રાજાને સલામ નહીં કરે. જ્યારે જ્યારે જગડુશા નજરે ચડશે રાજા એને સલામ કરશે. જે કામ રાજા ન કરી શકે કામ આ મહારાજાએ કર્યું. શાસન પ્રભાવક શ્રાવક કેવા કહેવાય? અને એ વખતે જઈને શાસનનું નામ 16 કળાએ દીધી. અત્યારના વર્તમાન કાળની અંદર તમને કેવું ને, શાસન પ્રભાવક શ્રાવકને હરોળમાં આવે. એક હતા દીપચંદભાઈ ગાડી, બીજા નંબરમાં અત્યારે કુમારપાળ વિશા. કાર્ય કર્યા પછી કયા હાથે કાર્ય, આ હાથે કાર્ય કર્યા પછી આ હાથને પણ ખબર ના પડે. ક્યાંય પોતાની નામના નહીં, ક્યાંય પોતાનું નામ નહીં. બીજા પણ હશે, મને યાદ નથી. એટલે એમની ટીમ જ આવી. એને શાસન પ્રભાવક શ્રાવક કહી શકાય. શું કહી શકાય? એને તીર્થ પ્રભાવક કહી શકાય. સમગ્ર વિશ્વમાં શાસનનું નામ જે ગુંજતું કહે છે, અને એ પણ બિલકુલ નિર્લેપ રહીને, કોઈ પણ સ્વાર્થ વગર, પોતાનું નામ પણ ક્યાંય ના આવે. જે મેં એક બતાવ્યું હતું, એક મહાભાગ્યશાળી પુણ્યવાન જે પરિવાર શંખેશ્વર તીર્થની અંદર જેટલો કરજો અત્યાર સુધીનો બાકી હતો બધું પોતે ચૂકવી અને જબરદસ્ત શાસન ભાવ બધાને દેવ દ્રવ્યના ઋણમાંથી મુક્ત કર્યા. શું કર્યું છે? કદાચ કોઈને ખ્યાલ પણ ન વિચારે કે મેં બોલેલી છે. વર્ષો થઈ ગયા, શંખેશ્વર પાછું જવાનું થઈ ન હોય અને એ પૈસા રહી ગયા હોય, જેટલો પણ ચોપડો હિસાબ બોલતો તો બધો ક્લિયર કરી દીધો કે બધું તમે ચૂકતે કરી દો. જેટલું પણ છે ચેક લખીને આપી દો, જેટલું એ ભરી દો. શાસનના પ્રભાવના સાચી એને કહેવાય.
કે મારા સાધર્મિક દેવ દ્રવ્યના કરજામાં ડૂબી અને ભવાંતરમાં ભવ એમના ન બગડે એના માટેનો મારો કાર્ય છે. બધું આ ખરી શાસન અંતઃકરણ પૂર્વકની આ શાસન પ્રભાવ છે. વર્તમાનમાં પણ જેવા નય પદ્મસાગરજી મહારાજ શ્રમણ આરોગ્ય સંસ્થા ચલાવે છે અને સ્થાપના કરી છે. જે પણ શ્રમણ શ્રમણી ભગવંતો હોય, હોસ્પિટલમાં હોય, બીમાર થયા, ઓપરેશન થયા હોય, માત્ર એમને એક જ કોલ તે સંસ્થામાં કરવામાં આવે, બધું પેમેન્ટ ભરી દે. શ્રમણ આરોગ્યના મેમ્બર બનવું ખરું તમારે, એ તો તેમ ત્યાં બનાવી દે, બધે બધું પેમેન્ટ ભરી દે. એ સંસ્થા શું કરે? કરોડો રૂપિયા જેટલા પણ થાય એટલા બધા ભરી દેવાના. હોસ્પિટલમાં જે બિલ આવે બધે બધું ક્યાંથી આવે? જીટોમાંથી આવે, જીટો સંસ્થામાંથી આવે. અત્યારે પણ મારે લાભ લેવો છે ને, શ્રવણની ભક્તિનો લાભ લેવો છે ને, મારે વ્યવચનો લાભ લેવો છે ને, ત્યાં તમે તમારું રાશિ જમા કરો. ભારતભરના તમામ ચારે ભેગાના શ્રવણ શ્રમણી ભગવંતોનો તમને લાભ મળશે. કાર્ય કરે છે સંસ્થા. મને પ્રત્યક્ષ અનુભવ છે. કોરોનાની સિઝનની અંદર એમને ફ્રેક્ચર થઈ ગયું. મે મહિનામાં 13 તારીખે ફ્રેક્ચર થયું અને ફૂલ કોરોના ચાલે. કોની પાસે કોને ગયા જેમ અમે પર્ટિક્યુલર કોઈ ઉપાશ્રમમાં સ્થાનિક પાસે ઉપાશ્રમમાં અમે રોકાયેલા હતા. તમારા સમાજનો જો સ્થાનિક ઉપાશ્રય કોરોનામાં બિહાર માટે ચોમાસા માટે શિરોઈ જવાનું હતું, પણ ત્યાં લોકડાઉનમાં ફસાઈ ગયા. અહીંયાથી નીકળ્યા જ હતા, મુંબઈથી અહીંયાથી જ નીકળ્યા. એમની દીક્ષા પછી તરત જ 2 મહિના થયા. 1 મહિનામાં તો લોકડાઉન લાગી ગયું. અને એ વખતે કોની પાસે માંગવા જોઈએ? કયા સંતમાં માંગવા જોઈએ? કોઈ સંતો હતો જ નહીં, ખાલી ઉપાસના સ્થાનિક પાસેની સંસ્થામાં રોકાયેલા હતા. એ વખતે જીતોનો સંપર્ક કર્યો, તરત જ એમનું આરોગ્ય કાર્ડ બનાવ્યું. 1,35,000 પેમેન્ટ ઓન ધ સ્પોટ એ દિવસે આવી હોસ્પિટલની અંદર. આટલું સરસ કામ આપણી સંસ્થાઓ કરે છે. એ વખતે મહાત્મા ક્યાં છે? બે ઠાણા એકલા. આટલો ભયંકર કોને કોઈ આવે ને કોઈ જાય, આવે તો એ લાવડ હતું નહીં. અને એવા સમયે આ સંસ્થાઓ કામ આવે છે. તો મારો દાખલો હું તમને કહું છું. બીજા કેટલા શ્રમણ શ્રમણી ભગવંતનો લાભ મળ્યો છે એ તો આપણે વિચારી પણ ના શકીએ. સંસ્થા મહાત્મા સંસ્થાની સ્થાપના કરે છે, એના પાછળનો હેતુ શું હોય છે? એમને કંઈ પૈસા ભેગા કરવાનો હેતુ હોતો નથી. એમને કંઈ બહાર જઈને ખર્ચો નથી કરવાનો, કે હોટલમાં જઈને બેસીને ખાવાનો નથી, કે પિક્ચરો જોવા નથી, કે મોલમાં ફરવા જવા નથી, હિલ સ્ટેશનમાં ફરવા જવા નથી. પૈસાથી એ શેમાં કામ આવવાના છે? શ્રમણ આરોગ્ય અને શ્રાવક આરોગ્ય. અત્યારે શ્રાવકો માટે પણ એ સંસ્થા ચાલુ થઈ છે. ઘણા સાધર્મિક બંધુઓ એનો લાભ લે છે. ખરેખર કોઈ તીર્થ પ્રભાવના કહેવાય, દાના કહેવાય. ભાગ્યશાળી કેટલા પણ આ શાસનની અંદર એવા શ્રવણ ભગવતો, એવા શ્રાવકો છે. ખરેખર ન તો મસ્તકે એમને વંદના કરી ને તો ઓછું છે. એટલું જબરજસ્ત કોટીનું કાર્ય કરે છે. અમે બિહારમાં જઈએ, તમને દાખલા જ ખાલી કહું છું, ખબર પડે કે કઈ રીતની લોકોની અંદર ભાવના હોય છે. મહેસાણા નામ સાંભળ્યું છે કદાચ. સિમંદર સ્વામી જૈન દેરાસર છે મહેસાણા. પછી બાદ કૈલાસ આગેશ્વરી મહારાજે એ દેરાસરની પ્રતિષ્ઠા વગેરે કરેલી છે. નાનકડો સંત છે અને ત્યાંના રહેનાર હોય એટલે મબલક તો હોય જ નહીં. સામાન્ય વ્યક્તિઓ ત્યાં જ રહેતા હોય. સામાન્ય એટલે ઠીક છે, મધ્યમ વર્ગના. પણ ત્યાંના મનીષભાઈ વગેરે, ડૉક્ટર વગેરે, ત્યાંનું જે મંડળ છે યુવાનો, અને લગભગ 2 થી 3 હજાર મહાત્માનું ટર્નઓવર રાજસ્થાન ગુજરાતનું હોય એટલે મહેસાણા બધા જાય જ, અને ત્યાં જવું જ પડે. જેવા મહાત્મા પહોંચે એમની ટીમને ખબર ને બિહાર ખૂબ ચલાવે છે. તરત જ સાંજે બપોરે 3 કે 4 વાગે મહાત્મા પાસે, સાહેબ આપના પાસે કેટલા માણસો છે, કેટલા દિવસનો પગાર બાકી છે, સીધું જ. એમની પાસે ફંડ ક્યાંથી આવે છે ખબર નથી. કેટલા દિવસનો પગાર છે? મહિનાનો બાકી છે. તરત જ ઓન ધ સ્પોટ મહિનાનો પગાર આપી દેશે. 1 દિવસ રોકાય છે મહાત્મા. કેટલું રોકાય છે? બિહારમાં આવ્યા છે. શેમાં આવ્યા છે? જેટલા પણ સાધુ સાધ્વી ભગવંતોને જેટલા પણ માણસો સાથે હોય. મેં પૂછ્યું મનીષભાઈને, આવે છે ક્યાંથી? સાહેબ દેવગુરુની કૃપા છે. એ ન પૂછ્યું તો વધારે છે.
અમને ભક્તિનો લાભ મળશે, અમને આનંદ છે. ઇવન ખાલી એટલું નહીં, એ વખતે કોઈ બીમાર મહાત્મા હોય, હોસ્પિટલોમાં દેખાડવાનું બધો જ ખર્ચો એ શ્રાવકો યુવાનો સાથે આવી અને બધું કાર્ય પોતે જાતે કરે છે. કે એમને નોકરી ધંધા નથી, એક તો ડૉક્ટર છે, ગમે ત્યારે 24 વર્ષ ગમે ત્યારે ફોન કરો, બધું જ કાર્ય કરે. રાતના 12 વાગે બોલાવો તો આવવા તૈયાર છે. મને મારા શ્રમણી ભગવંતનો લાભ મને ક્યાંથી મળે? ઉત્કૃષ્ટ પુણ્ય મને ક્યાંથી બંધાય? આ શાસનના પ્રભાવના છે. શું છે? આ તમને વર્તમાન કાળના ઉદાહરણ આપું છું. ભૂતકાળમાં તો ઘણું બધું થઈ ગયું છે. વર્તમાનમાં પણ આવા શ્રાવક શ્રાવિકો વર્તમાનમાં પણ છે. કેટલા એવા શ્રાવિકા બહેનો છે, મહાત્માની દિલથી સેવા કરે. સાહેબજી ગોચરી માટે ગમે ત્યારે તમે કહો 3 વાગે વસ્તુ બનાવીને મોકલી દે. વિચાર કરો કેવી સુંદર અંદરની ભાવના હોય, કેવું મબલક પુણ્ય બાંધીએ છીએ, તમે કલ્પના ના કરી શકો. જે સમય મહાત્માને આરોગ્ય માટે કે એના માટે ઔષધિ વગેરે કે કઈ વિશેષ ગોચરી વગેરે જરૂર પડે, અને એ વખતે હસતા એ શ્રાવિકા બપોરે 3 વાગે, બપોરે 4 વાગે, સવારે 6 વાગે હોય, એ હસતા એ શ્રાવિકા તમારા માટે લઈને આવી જાય, બનાવીને લઈને આવી જાય, પોતાના બધું ઘરનું કામ ગોળ કરીને અને મહાત્માની ભક્તિ કરે. એ કેવું પુણ્ય બાંધે? કલ્પના કરી શકીએ આપણે? અમે એને સુરસા શ્રાવિકાનું બિરુદ આપીએ છીએ. શું આપીએ છીએ? અમને દરેક ગામમાં એક સુરસા મળ્યા. ખરેખર જૈન શાસન જયવંત છે. એક ગામ બાકી નારે જ આવી સુરસા શ્રાવિકા ન હોય. ભલે એનાથી આરાધના ઓછી વધતી થાય, કદાચ સામે પ્રતિક્રમણ ન કરી શકે, કોઈ તપસ્યા ન કરી શકે, પણ ગુરુ ભગવંત આપણે ગાંધી થઈ ગયા. પછી કોઈ પણ સમુદાયના કેમ નથી હોતા, કોઈ પણ ઉંમરના કેમ નથી હોતા, સાધુ ભગવંત સાધુજી ભગવંત કોઈ પણ કેમ નથી હોતા. મારા સાહેબ મને લાભ મળે છે, તમે બીજા કોઈને કહેતા જ નહીં. મારા સાહેબ પાછું અમને પાસે આગ્રહ કરે, બીજા કોઈને કહેતા નહીં. મારા સાહેબ બધો લાભ માર લે. ભાઈ તમારે જે અમારે બીજા ઘણા બધા શ્રાવિકાઓ છે, શું છે, અમારે બધાને ફરતો લાભ આપવો પડે. નહીં મારા સાહેબ બધો લાભ મને આપવાનો છે. ઘણી વખત એવું બને કે એની પરિસ્થિતિ પણ ના હોય. એ પણ તમને પરિસ્થિતિ પણ ના હોય. એવા શ્રાવિકા જોયા છે જેના ઘરમાં વર્ષે કદાચ એક વખત ફ્રૂટ આવતું હોય. વર્ષે, હા, હું તમને કહું છું, દિવસની વાત નથી કરતો. સફરજન કે જે તમારી ભાષામાં જે ગણો હોય, વર્ષે કદાચ આવતું હોય, અને મહાત્મા આવ્યો ને ગામમાં, એ દિવસે અચૂક મહાત્માના પાત્રમાં ફ્રૂટ વરાવે છે. હવે એને શાસન પ્રભાવ નહીં કહીએ તો શું કહીએ? હું એમ કહું છું, આ બધા ગુપ્ત શાસન પ્રભાવ છે. લાંબો વિહાર કરીને શ્રવણ સમય ભગવંત આવેલા હોય, કોઈને 8મું પાણું હોય, કોઈને 28નું પાણું હોય, કોઈને 19નું પાણું હોય, કોઈને આમીરો ચાલતા હોય, કોઈને એકાસના ચાલતા હોય, અને બધાની ભક્તિ કરે. ટિફિનો ભરીને મોકલાવે. વિચારતા હોય ઘરે કદાચ તમારા ખાવા માટે 4 આઈટમ બનતી હોય, કેટલી બને? અને મહાત્માનું ટિફિન લઈ જાવ તો કેટલી બનાવો તમે? કેટલી બનાવો? એક જ આઈટમ બનાવો, 2 આઈટમ બનાવો, 4 રોટી શાક દાળ ભાત પૂરું કરી દો. શું કરો તમે? બિચારા સવારે 7 વાગે જો ટિફિન લઈને જવાનું હોય ને, સવારે 5 વાગે ઉઠી જાય, અને 5 વાગે ઉઠીને પછી બધી જ તૈયારી કરે. મહાત્માને ઓછું ના હોય, મારે પૂરી ભક્તિ કરવી. હું તેમને નતમસ્તકે વંદના કરું છું. ખરેખર કહું છું, આ કાર્ય કરવું શક્ય નથી. ખરેખર આ શાસન પ્રભાવ કાલો છે. અમારા શ્રમણ ભગવંત પણ જેવા તેવા નથી. અમારી માંડલીમાં પણ આવું. ઉનાળાની સિઝનનો 1 વાટકી રસ આવ્યો હોય. કેટલો આવ્યો હોય? એક જ વાત. અથવા 1 વાટકી દૂધ આવ્યું હોય. વાપરમાં 30 જણા મહાત્મા હોય તો 1 વાટકી અમારે રસ કે દૂધ વધે. વિચાર કરો, 1 વાટકી રસ કે દૂધ વધે માંડલીની અંદર. બધા કે નહીં, મારી નથી બીજાની આશા છે. હું નહીં વાપરીશ તો બીજા મહાત્માની ભક્તિનો મને લાભ. જરૂર હોય તો ના પાડે નહીં. આજે મારી ત્યાગ છે. આ અમારી શ્રમણ પરંપરા છે. એમને શાસન પ્રભાવતા નથી આવતી. ઘણા શુદ્ધ પ્રભાવ જેટલા પણ આવે, સાધુ ભગવંત એને ભણાવે, બધું પોતાનું કામ પૂર્ણ કરે, એમને ભણાવવાના, એમની સેવા કરવાની. અરે ઘણા એવા મહાત્મા જોયા છે, ખાલી વેવચ માટે મૂક્યા હોય, એકદમ પોતે વિદ્વાન હોય, સક્ષમ તીવ્ર હોય, ભળતું ભળી શકે એમનું હોય, મોટા વક્તા અને વ્યાખ્યાતા બની શકે એવા હોય, છતાં પણ એમને કહેવામાં આવે કે તમારે આ મહાત્માની, વૃદ્ધ મહાત્માની સેવા માટે જવાનું છે. હસતા હસતા સેવા કરે, એને કોઈ લોહીનો સંબંધ નથી.
1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કેટલા વર્ષો સેવા કરી? કદાચ તમે નામ સાંભળ્યું હોય પછી વાત આચાર્ય ભગત ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ, કદાચ નામ સાંભળ્યું હશે. એમના મોટા ભાઈ ધર્મગુપ્ત વિજયજી મહારાજ, પ્રવર્તક ધર્મગુપ્ત વિજયજી મહારાજ, છેલ્લા અંતિમ સમયની અંદર પેરાલિસિસ થઈ ગયો. આખા શરીર ખાલી મોઢું જ ચાલે, બીજું નહીં ચાલે. શું હાથ ફક્ત શરીર છે કે નહીં કોઈ ખબર ન પડે. એમના 2 શિષ્યો જીન વલ્લભ મહારાજ અને આત્મવલ્લભ મહારાજ બંને અજૈન સમાજમાંથી દીક્ષા લીધી. મોટા જીન વલ્લભ મહારાજ એમને 100 ઉપરાંત ઓળી ચાલે. 12 વર્ષ સુધી ગુરુ ભગવંતની સેવા અખંડ ખડે પગે કરી છે. કેટલા વર્ષ સુધી? કઈ રીતની સેવા? રાત્રે 12 વાગે એમને ટ્રેલે જવું પડે, એમને ખબર જ ના પડે ને બધી. બધું એમને ખાવું પીવું બધું જ આપણે ધ્યાન રાખવાનું. એક વસ્તુનું કપડાં બદલવાના, આ તે બધું ધ્યાન રાખે. અને કોણ ધ્યાન રાખે? સગો દીકરો છે એમને. કદાચ સગો દીકરો પણ બાપની આવી સેવા ન કરે, માની આવી સેવા ન કરે. એવી સેવા સમળ સંસ્થાની અંદર થઈ રહી છે. એને શાસન પ્રભાવ કહીએ કે નથી? એનો તીર્થ પ્રભાવ કહીએ કે નથી? ઉત્તમ વ્યાવચનો ગુણ, અપ્રતિપાતી ગુણ છે. કદાચ શ્રુત જ્ઞાન આવીને જતું રહે, કદાચ તમારો તપ જતો રહેશે, પણ વ્યાવચરામનો ગુણ છે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે સિદ્ધત્વને પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી રહેશે. અપ્રતિપાત, એક વખત આવ્યા પછી જાય. એ શાસન પ્રભાવના આધારિત છે. શાસન પ્રભાવના 8 પ્રભાવની વાત આવે છે. પદે યશોજી મહારાજા શુદ્ધ જ્ઞાનના માધ્યમથી જૈન શાસનની અંદર એક ઝંડો લહેરાઈ દીધો છે. પચરમની ઝંડો પચરમ લહેરાઈ દીધો છે. એવા જે બ્રાહ્મણોના દેશમાં જઈ, કાશીમાં જઈ અને બ્રાહ્મણોની વચ્ચે ભણે અને બ્રાહ્મણો દ્વારા ન્યાય વિશારદ ન્યાયાચાર્યની પદવી લઈને આવેલા હોય એવા એકમાત્ર મુનિ હતા. ત્યાં ભણવા કે છે, ન્યાયનું અભ્યદન કરાવે, ન્યાય શાસ્ત્ર નિષ્ણાત બનવા ગયા છે, થઈને આવેલા છે. એ વખતે ધનજી સુરા નામના વ્યક્તિ વિનયજી મહારાજના ઉપાધિ યશોજી મહારાજ ભણવા માટે કાશી ગયા છે. જ્યાં સુધી ત્યાં રહે, અહીંયાથી ગયા ત્યાંથી પાછા આવે ત્યાં સુધી તમામ ખર્ચો એક જ વ્યક્તિ ઉપાડે છે. એ વખતે બધી જ વ્યવસ્થા એ વ્યક્તિ કરી છે. અને પોતે આ પ્રકાંડ પંડિત થઈને આવ્યા અને શાસન દીપાવલી સમિતિ સરસર બોલી સજાય વગેરે અનેક સ્તંભનો સજાય, અનેક ગ્રંથો 108 ગ્રંથો રહસ્ય પાછળ આવે એવા શબ્દવાળા, 108 ગ્રંથો સાર પાછળ આવે, 108 ગ્રંથો ભાષ્ય પાછળ આવે એવા શબ્દ, એવા ગ્રંથોની રચના કરી. અને શાસનની અંદર અત્યારે ઉપાધ્યાય યશોજી મહારાજનું નામ કેમ કહેવાય, કોઈ ન જાણતું એવું બનતું નથી. શાસન પ્રભાવતા શ્રુત જ્ઞાનના માધ્યમથી કરી છે. નંદીશેણ મુનિ લબ્ધિ પ્રભાવતા, એની પાસે દેશના નથી. વેશ્યાના ઘરમાં રહીને રોજના 10 જીવોને પ્રતિબોધ કરી 12 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? એવરી ડે 10%. 12 વર્ષ સુધી કેટલા થાય? વર્ષના 3600. 12 વર્ષના કેટલા થાય? લગભગ 44,000 જેટલા. કેટલા થાય? વધારે થતા હશે કદાચ. 44,000 જેટલા થાય લગભગ. એટલા જીવોને પ્રતિબોધ કરી અને જૈન શાસનમાં દીક્ષિત કરનાર કોણ હતા? નંદીશેણ મહામુનિ નંદીશેણ. ભલે પોતાના ભોગાવલી કરવાના ઉદયના કારણે 12 વર્ષ સુધી સંયમ છોડવું પડ્યું છે, પણ એના પછી પણ એ 12 વર્ષ દરમિયાન આટલા આત્માઓને આ પરમાત્માનો માર્ગ એમને બતાવી અને પોતે દેશના રબ્બી પ્રભાવક થયા. પછી આચાર્ય ભદ્રભાવ સ્વામી નિમિત્તના જ્ઞાનથી શાસનની પ્રભાવના કરી એમના પોતાના ભાઈ બરાબર મીરને જે વેશ છોડીને બ્રાહ્મણ થઈ ગયો હતો એને મૌન કર્યો, મુખ કર્યો અને જૈન શાસ્ત્રની પ્રભાવના કરાવનારા ભદ્રભાવ સ્વામી જેને કલ્પસૂત્રની રચના કરી છે એ ભદ્રભાવ સ્વામી એ તે નિમિત્ત પ્રભાવક થયા. એના પછી મનવાદી સુરી વાદી વિજેતા, એની સામે કોઈ ટકી શકે નહીં. વાદી વિજેતાની વિરુદ્ધ એમને આપવામાં આવ્યું છે. કોઈ પણ બહારના ઇતર વાદીઓ દિગંબર આવે, બ્રાહ્મણો આવે, બૌદ્ધો આવે, કોઈ એની સામે ટકી શકે નહીં. સરસ્વતી જેના હૃદયની અંદર ઉતરેલી. સાનિધ્ય કોણ કરતું તેમનું? સરસ્વતી પોતે સાનિધ્ય કરતી હતી. એવા મલ્લવાદી છે, નાનપણમાં દીક્ષા લીધેલી છે, બાલ મુનિમાં દીક્ષા લીધેલી છે. અને પછી એવા પ્રકાંડ વિદ્વાન થયા છે એ મલ્લવાદી સુરી. એના પછી ચંપા શ્રાવિકા 6 મહિનાનો તપ કર્યો. કેટલા મહિનાનો? 6 મહિનાનો ઉપવાસ, 6 માસી ઉપવાસ. એના દ્વારા
આચાર્ય હીરસુરી મહારાજા ત્યાં દિલ્હી વગેરે પધાર્યા છે અને અકબર જે આ ભાષાને પ્રતિબોધ કરી 6 મહિના સુધી અમારું પ્રવર્તન કરાવનાર એ તપના દ્વારા પ્રભવિકા બનનાર એ તપ પ્રભવિકા જે ચંપા સાહેબ અત્યારે વર્તમાનમાં પણ તપ પ્રભાવ ઘણા છે અત્યારે જે બાદ આચાર્ય ભગવત હેમ વલ્લભશ્રી મહારાજા આજીવન આંબીલ તપની આરાધના. એક દિવસ બે દિવસ પારણું આવતા હોય ક્યારે પારણું ક્યારે પછી બાદ હંસરત્ન સુરી મહારાજા તપ પ્રભાવ સૌ પ્રથમ સક્ષમ કેટલા એક તો કરો ખબર પડે સાદી ભગવાન હંસકીર્તિસિંહજી મહારાજ 370 ઓળીઓ આચાર્ય ભગવાન રાજ તિલકસિંહજી મહારાજ 279 ઓળીઓ વર્તમાનમાં અમારા સમુદાયની અંદર પછી બાદ ચંદ્રરત્ન સુરી મહારાજ 270મી ઓળી છે. પરિવારમાંથી 27 દીક્ષાઓ કેટલી દીક્ષાઓ ભાઈની દીક્ષા પપ્પાની દીક્ષા મમ્મીની દીક્ષા બહેનોની દીક્ષા ભત્રીજાઓની દીક્ષા 27 દીક્ષાઓ એક જ પરિવારમાં તપ પ્રભાવ. ગયા વર્ષે 2 વર્ષ પહેલા મારા સમુદાયના જ સાધીજી ભગવાન કલ્યાણ બૌદ્ધ શ્રીજી મહારાજે વર્તમાનમાં 319મી ઓળી ચાલે પૂરી થઈ 319 કેટલી આપણે એક આંબલી કરવું તો શું હાલત થાય છે. અમારા જિગ્નેશભાઈ જાહેરાત કરે વધુમાં વધુ સંખ્યામાં આંબલી કરજો આવી જાહેરાત તો કરે છે રોજ થાય છે ભાવના અપીલ કરવાની 6 વીઘેનો ત્યાગ કરવાની ઈચ્છા થાય છે એક દિવસ માટે પણ સાહેબ માથું ચડી જાય છે. માથું તમારા પર ચડે કે તમે માથા પર ચડો મને ખબર નથી પડતી. અને આ જે મહાન તપસ્વી રત્નો છે ધર્મચક્ર તપ કરનારા સિદ્ધિ તપ શ્રેણી તપ કરનારા એક નાનું બાળક 6 વર્ષનું બાળક માસક્ષમણ કરે 4 સાડા 4 વર્ષના બાળકો સિદ્ધિ તપ કરે આને શું કહેવાય. આલંબન લેવું તો કેવું લેવું ખબર છે નવકરસિંહ વાળાનું ક્યારેય નહીં લેવું. વિકૃષ્ટ તપસ્વીનું આલંબન લેવાનો કે આવો કરી શકે ને હું કેમ ના કરી શકું. આલંબન ઊંચું લેવાનું સારું કાર્ય કરવું હોય તો. શું દુઃખની અંદર આલંબન કોનું લેવાનું ખબર છે. હું તો શું દુઃખી છું મારા કરતા તો બીજા કેટલા બિચારા દુઃખી છે. દુઃખની અંદર એવાનું આલંબન લેવાનું સુખની અંદર ઉપરવાળાનું દુઃખની અંદર નીચેવાળાનું આલંબન લેવાનું. આપણે ઊંધું કરીએ છીએ. આપણે શું કરીએ છીએ સુખમાં નીચેવાળાનું આલંબન લેવા જઈએ છીએ દુઃખમાં ઉપરવાળા. આની પાસે આટલું છે મારી પાસે કંઈ નથી આની પાસે આટલું છે મારી પાસે કંઈ નહીં દુઃખી થયા જ કરે ગમે એટલું મળે સંતોષ એને થાય નહીં. 5મા નંબરના તપ પ્રભાવ બતાવવામાં આવ્યા છે વજ્રસ્વામી વિદ્યા મંત્ર દ્વારા બૌદ્ધ રાજાને જે પ્રતિબોધ કરી ઉતાસન વનમાંથી એ ફૂલો લઈ આવ્યા 20 લાખ ફૂલો. કેટલા એ બૌદ્ધ રાજાએ પર્યુષણ દરમિયાન એ વખતે પુષ્પોની ના પાડી દીધી. જૈનોના મંદિરમાં પુષ્પો નહીં મોકલવાના. બૌદ્ધ રાજા ના પાડી કોઈ પુષ્પ રાજા ના પાડી કોઈ આપવા જઈ શકે નહીં. અહીંયા વજ્રસ્વામીને ખબર પડી સંઘ આવ્યો છે પુષ્પો વગર તો પર્યુષણ થાય કઈ રીતે. એમના દેવ હતા એમના પૂર્વ ભવના તિર્યક ધ્રુવક દેવ એમના મિત્રો હતા એમનું આહ્વાન કરે છે. મિત્રો દેવ આવે છે વિમાનમાં બેસાડીને ક્યાં લઈ જાય છે ઉતાસન વનમાં. ક્યાં આગળ હિંમતગીરી પર્વત ઉપર. હિંમત પર્વત પર ઉતાસન વનમાંથી 20 લાખ ફૂલો લાવ્યા. કેટલા અને એના દ્વારા શાસનની પ્રભાવના કરે છે. એને વિદ્યા મંત્ર દ્વારા આચાર્ય સિદ્ધસેન દિવાકરેશ્વરી કાવ્ય શક્તિ દ્વારા કલ્યાણ મંદિર ઉદાર મધ્ય વેદી પિતાભય કલ્યાણ મંદિર સ્તોત્રની રચના થાય છે. વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યો છે. ક્યાં આગળ મહાકાલના મંદિરમાં ઉજ્જૈનની અંદર અને વિક્રમ રાજાને જૈન શાસનનો રાગી બનાવનાર આચાર્ય સિદ્ધસેન દિવાકરેશ્વરી મહારાજા એ સેના દ્વારા કાવ્ય શક્તિથી તીર્થ પ્રભાવ થયા. જગરુસા જે મેં બતાવ્યું એ અનુકંપા દાન દ્વારા તીર્થ પ્રભાવ થયા. આ રીતે અનેક પ્રકારે તીર્થ પ્રભાવના કરી શકાય. મારા જીવનમાં પણ આવી કોઈ તીર્થ પ્રભાવના થાય. મનની અંદર એવો એક સંકલ્પ કરજો જે વિશિષ્ટ હોય દુનિયા કરતા એવું કાર્ય મારે કરવું છે. મનમાં સંકલ્પ કરશો તો સંકલ્પ ક્યારે અધૂરો રહેશે નહીં. સંકલ્પ પૂરો થવાનો તમારો ને થવાનો. હવે એના પછી છેલ્લું કર્તવ્ય કાલના દિવસનો આવે છે
એ અહમ કર્તવ્ય છે. આ બધા જ કર્તવ્યનું ભલે પાલન થાય, પણ છેલ્લું કર્તવ્ય જો ડગવાળું રહી જાય તો બધા જ કર્તવ્ય આપણા નિષ્ફળ થઈ જાય. છેલ્લું કર્તવ્ય છે પ્રાયશ્ચિત આલોચના, યાની કે આત્મશુદ્ધિ. શું છે છેલ્લું કર્તવ્ય? કયું છે? આત્મશુદ્ધિ છે. એ આત્મશુદ્ધિની અંદર મારે લાગવાનું છે જીવન દરમિયાન અને ભવ દરમિયાન, અને સંપૂર્ણ મારા આ ભવચક્ર દરમિયાન મારા દ્વારા જેટલા પણ અપરાધો થયા છે, ષડજીનિકાય પ્રત્યે અપરાધો થયા છે, જાણતા અજાણતા પાંચ વ્રતમાં મારા અતિચારો લાગેલા છે, મૂળ વ્રતોમાં ગુણ વ્રતોમાં મારા અતિચાર દોષ મને લાગ્યા છે, મને ખબર છે. દરેકનું મનની શુદ્ધિપૂર્વક પ્રાયશ્ચિત લેવાનું છે. કારણ પ્રાયશ્ચિત એટલું મહત્વ છે. માત્ર વિચાર કરે વ્યક્તિ ભગવતી સૂત્રમાં આવે છે, કોઈ એક સાધુની દ્વારા અપરાધ થઈ ગયો છે, એને પ્રાયશ્ચિત લેવાની ભાવના થઈ છે, મનમાં વિચાર કરે છે મારે પ્રાયશ્ચિત લેવું છે, એવામાં એક કાળ કરી જાય તો વિરાધક કે આરાધક? શું કહે છે? એ વિરાધક છે કે આરાધક છે? હજી પ્રાયશ્ચિત લીધું નથી. મનમાં એને એ પ્રાયશ્ચિતને લેવાનો વિચારણા કરી છે, એવામાં એક કાળ કરી જાય તો એને આરાધક બતાવ્યું. શું બતાવ્યો છે? મન શુદ્ધિ ગુરુ પાસે આલોચના લેવાની છે. પ્રાયશ્ચિત આવે અતિચારમાં આવે પ્રાયશ્ચિત મન સુધી ગુરુ તને આલોચના ન લીધે. ગુરુદત્ત પ્રાયશ્ચિત તપ લેખા સુધી પહોંચાડ્યો નહીં, એનો મતલબ શું છે? મનની શુદ્ધિપૂર્વક આલોચના લેવાની છે. ત્યારે આલોચના બુક આવે છે, ઘણા મહાત્મા આલોચના બુક બહાર પાડે છે. આપણે ભવ આલોચનાની બુક આવી છે. શું કરીએ આપણે? કરી ટીક કરીએ. કંદમૂળ ખાધું, આ ખાધું, કેટલા દિવસ રાઈટ કરી, એ ન ચાલે. કયા ભાવથી ખાધું છે, કયા કારણસર ખાધું છે, કેટલી વાર ખાધું છે, કઈ રીતે ખાધું છે, દરેક જેટલું યાદ હોય એટલું લખવાનું છે. આલોચના સુધી ક્યારે થાય? બહેનો આલોચનાની પુસ્તકો આપે, ભવ આલોચનાની પુસ્તકો આપે, ટીક કરેલું હોય. શું કરેલું હોય? ટીક કર્યાથી ન ચાલે, સંખ્યા લખવાથી ન ચાલે, કેવા પરિણામથી તમે દુષ્કૃતનું સેવન કરેલું છે બધું લખવું પડે છે, તો જ આલોચના શું થાય. આલોચના લેવી એટલે સંપૂર્ણ રૂપે માન કસાયનો ત્યાગ હોય, તો જ આલોચના લખી છે. માન કસાય પડેલો હોય ને, ચડેલો હોય ને તો આલોચના ન લઈ શકે. લક્ષ્મણ સાધ્વીએ આલોચના લીધું તો ખરા, પણ એને માન કસાય સતાવી ગયો. શું કે હું આલોચના લઈશ તો મારા જે આચાર્ય ભગવંત છે, કેવલી ભગવંત છે, એમને શું લાગે? સાધુજીને આવું પાપ કરે છે. મારા શિષ્યગણમાં કેવું લાગશે કે મારા ગુરુને આવું પાપ કરે છે, મનમાં આવા વિચારો કરે છે. પ્રાયશ્ચિત તો લીધું પણ બીજાના નામ કીધું છે, મનમાં માયા રાખે. 84 કેવા ને 84 સુધી એ સંસારમાં ભટકતા થાય. 80-24 સુધી મનમાં ભટક આ સંસાર રૂપી જંગલની અંદર ભટકતા થઈ ગયા. પ્રાયશ્ચિત લેવું છે સ્વસલ્લો જોઈ, કેમ કે શલ્ય રહિત પગની અંદર કાંટો વાગ્યો હોય, એના ઉપર પાટાપીંડી કરતા જઈ ઘા ઉજાય ખરા. કાંટો ન નીકળે ત્યાં સુધી ઘા ઉજાય ખરા. ત્રણેય કાળમાં એ ઘા ઉજાવાનો નથી. સૌથી પહેલા શું કરવું પડે? કાંટો પછી મલમપટ્ટી પછી કરાય, એના પહેલા કરાતી નથી. તો કાંટો એટલે મારા અંદર પડેલા દોષ, એ મારો કાંટો છે. ખરેખર આ ભવની અંદર મારે હવે આ ભવ તરવો છે. આ ભવમાં હવે મારે નવા ભવ મારે કરવા નથી. તો પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ થઈ ગયા. પાપ તો થાય, સદમસ્ત અવસ્થા છે, પાપ તો થવાના છે. વિતરાગ પરમાત્મા પાપ ન કરે. હવે જેટલા પણ સદમસ્ત હોય, મન વચન કાયા, ત્રણેયમાંથી એક યોગમાં પાપ તો થવાના છે. પણ પાપની શુદ્ધિ મનની શુદ્ધિપૂર્વક કરવાની છે. મન વચન કાયાથી શુદ્ધિપૂર્વક મારે પાપની આલોચના લેવી છે. કદાચ પ્રાયશ્ચિત પૂરું થાય કે ન પણ થાય, અફસોસ કરવાની જરૂર નથી. શક્ય તો પૂરું કરવાનો પ્રયત્ન કરવાનો. પણ એક વખત ગુરુ ભગવંતને પોતાના દરેક પાપોનો પોતાનો ઇતિહાસ, પોતાનો ચિતાર, પોતાનું જે કહેવાય એ લખીને, તમારે કેરેક્ટર લખીને આપી દેવાનું છે. ભગવંત આટલી વેદના મારાથી થઈ છે નહીં, મેં કરી છે. શું કરવાનું છે? જાણતા કે અજાણતા આટલી બિરાદના મેં કરી છે. ભાવથી કરી છે કે ભાવ વગર કરી છે, ઉપયોગ રહિત કરી છે કે ઉપયોગ વિના કરી છે, ઉપયોગ સાથે કરી છે. દરેક વસ્તુ કયા કાળમાં, કયા વ્યક્તિ સાથે, કયા સમયમાં, કયા ભાવ સાથે, કેવા કસાય વ્યક્તિ મને સતાતા હતા, મારા મનમાં એવા કેવા પરિણામ આવતા, જે પરિણામો દ્વારા મેં આ બધી આશંકા દોષ કર્યા છે, એ દોષનું મારે પ્રાયશ્ચિત કરવું છે. શુદ્ધ ભાવે તમે લખતા જાઓ ને, એમ કહેવાય કે પ્રાયશ્ચિત લખતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આપે પણ નહીં. અરે ખાલી મનમાં શુદ્ધ પ્રાયશ્ચિત કરવાનો વિચાર કરે છે વ્યક્તિ, વિચાર કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પ્રાયશ્ચિત લેવા માટે ઊભો થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પહેલું કદમ માંડે, પગલે પગલે કેવળ જ્ઞાન થયેલાનું દ્રષ્ટાંત અહીંયા તમને મળે. છેલ્લે ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લે અને શુદ્ધ થઈ જાય. 11મું કર્તવ્ય છે મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિનો અને ભવ શુદ્ધિનો. આ મારું આ કર્તવ્ય છે. આ કર્તવ્યમાં કોઈ ખર્ચો નથી. શું 11 કર્તવ્યમાં એક જ કર્તવ્ય એવું છે, એમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. કે કોઈ ડોનેશન આપવાનું નથી, કે કોઈ નકરો નથી, કોઈ લાભ લેવાનો નથી, કશું જ નથી. શું અને છતાં બધા કરતા સર્વોપરી કર્તવ્ય આ છે. કારણ એના દ્વારા આત્મા નિર્મળ થઈ જાય. નિશ્ચિત સૂત્રની ચૂર્ણિમાએ આલોચના વખણાય. કમીએ હોશે સર્વ જીવને જીવન નિર્મળ. રીજો 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 જે શાસનના શ્રેષ્ઠ છેદ ગ્રંથોની અંદર પ્રાયશ્ચિતની વિધિ બતાવવામાં આવી છે. કયા ભાવમાં કઈ રીતે પ્રાયશ્ચિત થાય, પ્રાયશ્ચિત આપી કોણ શકે, પ્રાયશ્ચિત લેવાનો અધિકાર કોણ છે, પ્રાયશ્ચિત આપવાનો અધિકાર બધા પાસે પ્રાયશ્ચિત ન માંગાય. હિતાર્થ હોય, ગંભીર હોય, ગુરુ માન્ય હોય, સંઘ માન્ય હોય, મનમાં કોઈ શલ્ય ન હોય, કપટ રહિત હોય, માયા રહિત હોય ને સૌથી વધારેમાં વધારે એક વખત મોઢામાં એમને કાનમાં સાંભળ્યું પેલું અંદર ઉતરી જાય, પછી તો લાકડામાં જાય તો બહાર આવે નહીં. એવા ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત રહેવાનું હોય છે. અમને કોઈ પ્રાયશ્ચિત આપવાનો અધિકાર હોતો નથી. નોર્મલ વસ્તુ એ ક્વેશ્ચનની અંદર કે ભાઈ આ તમારે ફ્લેવર વગેરે આવ્યા હોય એનું વગેરે પ્રાયશ્ચિત અમે કદાચ આપી દઈએ, બાકી મોટા પ્રાયશ્ચિત આપવાનો અમને કોઈ અધિકાર નથી. એ તો ગીતાર્થ ગુરુ ભગવંતનો અધિકાર છે. એમ કહેવાય છે ગીતાર્થ ગુરુ ભગવંતની શોધની અંદર 12 યોજન જવાય અને 12 વર્ષ સુધી એની રાહ જોવાય. કેટલા વર્ષ સુધી? પણ જેવા તેવાના હાથે પ્રાયશ્ચિત અપાય નહીં, એ પણ ડૂબે ને આપણને પણ ડૂબાડે. પ્રાયશ્ચિત લેવાનો અધિકારી, પ્રાયશ્ચિત આપવાનો અધિકારી અને પ્રાયશ્ચિત પછી કઈ રીતે કરવું એ ગુરુ ભગવંત તમારે વધારે આ વસ્તુ વિશેના ગીતાર્થ ગુરુ ભગવંત પાસે વિશેષ તમારે જાણી લેવું. એ પ્રમાણે મારા આત્માની મારે શુદ્ધિ કરવી છે, મારા ભવની મારે શુદ્ધિ કરવી છે. એક મનમાં સંકલ્પ કરજો. કદાચ બીજા કોઈ જગ્યા તમે લાભ નહીં લો તો તમને ક્યાંય આગ્રહ નહીં. તમારી શક્તિ અનુસાર તમારે કાર્ય કરવાનું છે. પણ પ્રાયશ્ચિત લેવામાં એવો એક પણ વ્યક્તિ ન હોય જેની શક્તિ ના હોય. શું શુદ્ધ ભાવે લખી નોટની નોટો ભરીને તમારી નોટની નોટો ભરાઈ જાય કે આ ભાવમાં એટલા દૂષણો મારાથી સેવાયા છે કે કદાચ નોટ તો શું હોય, આખી 1000 પાનાની ડિક્શનરી હોય ને તો એ મારા માટે ઓછી પડે. એટલા પાપો મારા જીવનમાં થયેલા છે. બધું શુદ્ધ ભાવે આત્મા આંસુ સાથે લખતા રહેજો, લખતા રહેજો, લખતા રહેજો. જેમ જેમ યાદ આવે નોટ હાથમાં રાખવાની, જેમ જેમ યાદ આવે ટપકાવજો, લખતા રહો, લખતા રહો, લખતા રહો. લખતા લખતા ઘણા પાપોની શુદ્ધિ થઈ છે પ્રાયશ્ચિત લીધા વગર છે. શું? કારણ કે મનની અંદર ધારણા શું કરી, મારે એક પણ મારી દુષ્કૃત્યને મારે છુપાવવું નથી, મારે શુદ્ધ ભાવે આલોચના મેળવી છે. તમે ઘણા પાપો લખતા રહે, લખતા લખતા તમારા પાપો શુદ્ધ થઈ, તમારી આલોચના પૂરી થઈ જાય. ત્યાં આગળ પ્રાયશ્ચિત ત્યાં પૂરું થઈ જાય. આ રીતે આલોચના લેવાની છે. આચાર્ય ભગવાન આપી શકે છે. કોઈ પણ મેં વાત કરી જ નથી. ગીતાર્થ હોવા જોઈએ, જેમને છેદ ગ્રંથોનું અધ્યયન કરેલું હોવું જોઈએ. બની બેઠેલા આચાર્યો ના ચાલે. જેને બે ભૂખે સંસ્કૃતિ ન કરી હોય એવા પણ આચાર્ય જૈન શાસ્ત્રમાં તમને મળી જાય. એવા આચાર્યોની વાત નથી. એમાં ગીતાર્થ હોય, ગંભીર હોય, પીઠ હોય, પોતાના ગુરુ દ્વારા પ્રદત્ત આચાર્ય પદવીવાળા હોય અને પાછા પાપ ભીરું હોય. કેવા હોય? એવા આચાર્ય ભગવંત પાસે આલોચના લેશો તો જ શુદ્ધ થવાશે. કારણ કે પોતાને અંદર ખબર છે જો હું એક પણ અશુદ્ધ પ્રવૃત્તિ કરીશ તો મારો અનંત સંસાર થશે. એવા પાપના ભીરુ આચાર્ય ભગવંત હોય, વિદ્વાન હોય, ગીતાર્થ હોય, તપસ્વી હોય, આચારવંત હોય. હું તમને વિશેષણ કેમ કહું છું? વિશેષ રૂપે શુદ્ધિ કરવા માટે કહું છું. જેવા તેવા પાસે આલોચના પણ લેવાય નહીં. એ પ્રમાણે જે પણ ગીતા ભગવંતની શોધ કરવાની છે, શોધ કરી મળી જાય. આ શાસ્ત્રમાં બધું જ તમને શક્ય છે, બધું મળી જાય. એમની પાસે જઈને આલોચના શુદ્ધિપૂર્વક આલોચના લેજો. ખરેખર આ જીવન તમારું સફળ થઈ જશે. આ મનુષ્ય ભાવ મળેલો સફળ થઈ જશે. તમારી આરાધના સાધના બધી સફળ થઈ જશે. અને આ રીતે પાપની શુદ્ધિપૂર્વક તમે આગળ વધશો. 11 કર્તવ્ય પૂરા થાય છે. હવે આવે છે હવે શું પોસા ભયમ. મંગળજી નામની જ્યારે ચર્ચા આપણે બોલતા હોઈએ એના અંદર પણ બતાવવામાં આવે છે
પર્વ તિથિની અંદર શું કરવાનું છે? આજે પર્વના દિવસોની અંદર પર્વ તિથિ છે એમાં પણ પોષદમાં એકે નહીં. શું આરાધના મારી કરવાની છે, મારે શ્રાવકપણું મારે પાળવું છે, ખાલી સામેથી ન ચાલે. ઓછામાં ઓછા એક દિવસનો પોષદ તો જોઈએ. મારે સમસ્યા દિવસે આવશું અડધો દિવસ માટે, એ પણ કેવું? હા, અમારી સ્થિરતા એમાં રહેતી નથી, પણ પર્વતિથિએ કરેલી ઔષધ વગેરેની આરાધના ભવાંતરની અંદર લખલૂટ સુખને આપનારી થાય છે, અનંત એવા સંસારના ભ્રમણને અટકાવનારી છે. અતિચારમાં આજે બોલશું પર્વતિથિએ ઔષધ કર્યો નહીં, અને અતિચાર પણ ન લાગે છે આપણે જો ન કરીએ તો. પણ આ બધું કોને સમજાવવાનું? અમારે મને તો એ સમજ નથી પડતી. શું શ્રાવકોને આ બધું સમજાવવાનું હતું નથી? આ ઔષધ 4 પ્રકારનો બતાવવામાં આવ્યો છે. શોર્ટમાં તમને બતાવી દઉં છું, વધારે તમારી મને ખબર છે વ્યવસ્થિતતા રહેવાની નથી. આહાર ઔષધ સૌથી પહેલા હોય છે. સર્વ પ્રકારે આહારના ત્યાગરૂપ ઔષધ પણ હોય છે, સર્વ આહાર ત્યાગનો. અને દેશ આહાર ત્યાગનો ઔષધ એટલે એકાશનું છેલ્લામાં છેલ્લું અત્યારે વર્તમાનમાં પ્રણાલિકા એકાશનાની છે. એટલે ઓછામાં ઓછું એકાશના તપ સાથે આ ઔષધ કરી શકાય છે. બીજા નંબરમાં શરીર સત્કાર ઔષધ. ઔષધમાં આવ્યા પછી કોઈ પણ પ્રકારની ટાપટીપ આપણને ચાલતી નથી, શરીર સત્કાર ચાલે નહીં. ઉપદાન વગેરે કર્યા હોય તો ઔષધમાં હોય તો મહેંદી વગેરે પણ મુકાવી, તે પણ આપણને અતિચાર દોષ લાગે. એના અંદર ઔષધની વિરાધનાનો આપણને દોષ લાગે. એટલે એ બધું કાર્ય ત્યારે કરવાનું, કેમ કે બધી શરીરની શોભા છે. શરીરની શોભા સંપૂર્ણપણે આપણે ત્યાગ કરેલો છે. પછી અવ્યાપાર ઔષધ. ઔષધમાં આવ્યા પછી સ્ટોક માર્કેટના ભાવો ન ચાલે, ભીંડા કાકડીના ભાવો ન ચાલે. સમજી લેવાનું ખાસ. સાહેબ હું ક્યાં કરું છું તો છોકરો કરે છે. કોઈ પણ જાતના વેપારો તમારા ઔષધમાં ચાલતા નથી, કારણ કે આપણે પ્રતિજ્ઞા કરી છે. તો આહાર ઔષધ દેશથી સર્વતી, અવ્યાપાર ઔષધ સર્વતી, શરીર સત્કાર ઔષધ સર્વતી. તમે પ્રતિજ્ઞા કરો છો જાવ પોષહમ પજવા સામી. એને શું કહેવાય? જ્યાં સુધી હું આ ઔષધ વ્રતમાં છું ત્યાં સુધી આ 4 નિયમનો હું અખંડપણે પાલન કરીશ. એ તમે પ્રતિજ્ઞા કરો છો. પછી પ્રતિજ્ઞાનો ભંગ જાણી બુજીને કરાય નહીં. ઘરથી કોઈ પણ આવ્યું કે ગયું, મારે એની સાથે કોઈ નિષ્પત્ત નથી. જે પણ સૂચના કરવી હોય ઔષધ ગ્રહણ કર્યા પહેલાં તમે કરી શકો. ઔષધ ગ્રહણ કર્યા પછી ઘરથી જો ટિફિન આવવાનું હોય તો કે એકાશનામાં હવે આજે આ બનાવે છે, નાબડી બનાવે છે, ફલાણું બનાવે છે, ઢીકણું બનાવજે, આ રીતે લઈ આવજે, 12 વાગે લાવજે, 1 વાગે લાવજે. બધી કોઈ સૂચના સાવધ્ય કર્મની સૂચના ઔષધમાં કરવાની હોતી નથી. એ ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. મારે એટલે જ અમે ઔષધ નથી કરતા. કરીએ તો તકલીફ થાય ને, દોષ લાગે ને, પણ ન કરીએ તો સૌથી વધારે એમાં દોષ લાગે છે. ચોથા નંબરનું બ્રહ્મચર્ય ઔષધ છે. મન વચન કાયાથી અખંડ રૂપે બ્રહ્મચર્યનું એમાં પાલન કરવાનું હોય છે. આ 4 પ્રકારના ઔષધની વાત આવે છે. શ્રાવકે યથાશક્તિ પર્વતિથિ ઔષધ આદિ કરવો જોઈએ. ઔષધ કરવાથી અનેક પ્રકારના લાભો મળશે. પોષમ ધર્મસ્ય દત્ત ઇતે ઔષધમ. ધર્મનું પોષણ જેનાથી થાય એનું નામ છે ઔષધ. આ ઔષધ વ્રત આચરનારા ઘણા એવા મહાપુરુષો ભૂતકાળમાં થઈ ગયા. પરદેશી રાજાનું દ્રષ્ટાંત આવે, ઉદય રાજાનું દ્રષ્ટાંત આવે, ઘણા બધા એવા દ્રષ્ટાંત તમને મળે. જે પણ ઔષધનું જ્યારે સૂત્ર પાડતા હોઈએ ત્યારે એના અંદર બધા જે આરાધકોનો એમાં નામપૂર્વક એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ રીતે ઔષધ વ્રતનું પાલન જીવનની અંદર કરવા જેવું છે. એના પછી આ દૈનિક કર્તવ્ય જે રોજ મારે કરવાના છે એ 6 કર્તવ્ય, ષટ કર્તવ્યાની દિને દિને એમ કહેવાય છે. તો એમાં દેવ પૂજા, ગુરુ પરિપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચ ગૃહસ્થાનમ, ષટ કર્તવ્યાની દિને દિને. સૌથી પહેલું એમાં કર્તવ્ય બતાવ્યું છે શ્રી પરમાત્માની પૂજા અર્ચના. હું જૈન છું એની સાબિતી છું. પરમાત્માની પૂજા હું ક્યારેય ચૂકું નહીં. જો ઘણા એવા મહાપુરુષો હોય છે, એવા ભાગ્યશાળી હોય છે, ઘરની સામે દેરાસર હોય તો ઘરવાળા ઘણું બધું હેરાન પરેશાન કરે તો કદાચ દર્શન કરવા જાય, પણ પૂજા કરવાનું એમના લમણે લખાયેલું હતું નથી. આટલા ભગવાન સામે જ હોય, 2 મિનિટનું કામ કેટલું હોય? નાહી ધોવા, નાવા ધોવાનું તો છો જ તમે. નાહ્યા ધોયા પછી પૂજાના કપડાં પહેરી
અને તરત જઈને પરમાત્મા એક ભગવાનની પણ પૂજા કરીને આવતા રહીએ, શું ફરક પડે? કેટલો સમયમાં તમારો વેસ્ટ થાય અને ઉઠીને સીધા કામે જ લાગી જાય છે. ઉઠ્યા પછી સૌથી પહેલા દર્શન કોના? બધાને પૂછ્યું છે મારે, ઉઠ્યા પછી સૌથી પહેલા દર્શન કોના કરો? હા, કરાગ્રે વસતી લક્ષ્મી, કર મૂલે તું સરસ્વતી. હા, એના દર્શન કરો છો. સૌથી પહેલા રાતના કોનો મેસેજ આવ્યો, કોનો ફોન આવ્યો, એ સાયલેન્ટ પર મૂકેલો હતો. સૌથી પહેલા દર્શન કોના થાય? દેવ દર્શન તો દૂર થઈ ગયા, હવે પેલા દૂરદર્શનના દર્શન પહેલા કરવામાં આવે છે. એ બધા પાપોથી